નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર. અમારા વિશેષ કાર્યક્રમ કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. વર્ષના અંત સુધીમાં અથવા તો વહેલી ચૂંટણી યોજાય તેવી વાતોને લઈને દરેક પક્ષોએ પોતપોતાની રીતે રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે, પ્રજાની વચ્ચે જવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભાજપના નેતાઓની રેલી અને પ્રચાર કામગીરી ગુજરાતમાં તેજ બની છે અને તેના પગલે કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓને નકારતી નથી અને પ્રજાના મૂળને પારખવા માટે મેદાનમાં ઉતરી ચૂકી છે. ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે. કેન્દ્રના મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદ આવ્યા, તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દાહોદનો આંટો મારી આવ્યા અને તે જ રીતે આમ આદમી પાર્ટીના કેજરીવાલ પણ આદિવાસી પટ્ટામાં એક આંટો બીટીપી સાથે મારી આવે. દરેક પક્ષોને આદિવાસી વોટ બેંકને મહત્વ આપવા માંડી છે અને વિધાનસભાની ચૂંટણી માટે મહત્વનું પણ માનવામાં આવી રહ્યું છે આદિવાસી વોટ બેંક. કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને લઈને આગળ આવી રહી છે તેવું તેમનો દાવો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને પીએમ નરેન્દ્ર મોદી વર્ષો જૂનો નાતો ગણાવી રહ્યા છે દાહોદ સાથેનો. જ્યારે સીએમ હતા તે પહેલા પણ દશકા સુધી તેમણે સ્કૂટર ઉપર અથવા તો બસમાં દાહોદનો પ્રવાસ કરેલો છે તેવું તેમનો દાવો છે અને કહી રહ્યા છે. અને કદાચ જૂના જોગીઓ જે છે તે આ વાતને સમર્થન પણ આપી રહ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 વર્ષની રાજકીય કારકિર્દી પહેલા પ્રચારક તરીકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે દેશના ખૂણે ખૂણે રોકાયેલા છે અને ખૂણે ખૂણે, ગામડે ગામડેમાં તેમણે પ્રચારક તરીકે સેવા કરેલી છે. ત્યારે દાહોદમાં પણ દશકાઓ સુધી તેમણે ત્યાં સેવા કાર્યનો મોકો મળ્યો તેવી વાતનો ઉલ્લેખ પણ આ વખતે તેમણે કર્યો. ત્યારે આદિવાસીઓના પ્રશ્નો જે છે તેને લઈને કોંગ્રેસ આગળ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી આદિવાસી પટ્ટામાં એટલે કે આબુથી ઉમરગામ સુધીનો આખો અરવલ્લીનો જે પટ્ટો છે તેમાં આદિવાસી સમાજને મહત્વ આપવામાં આગળ વધી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો જે છે તેની વાત કરીએ તો રાહુલ ગાંધીએ સભા કરી, તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા કરી, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા ત્યારે કઈ રીતે ત્યાંની પબ્લિકને, આદિવાસી સમાજને સંબોધન કર્યું તે જોઈએ. लाखों बहन भाई हम सबको आशीर्वाद देने के लिए पधारे हैं. हमारे यहां पुरानी मान्यता है कि हम जिस स्थान पर रहते हैं, जिस परिवेश में रहते हैं, उसका बड़ा प्रभाव हमारे जीवन पर पड़ता है. मेरे सार्वजनिक जीवन के प्रारंभिक कालखंड में जब जीवन के एक दौर की शुरुआत थी तो मैं उमरगांव से अंबाजी, भारत की ये पूर्व पट्टी, गुजरात की ये पूर्व पट्टी, उमरगांव से अंबाजी, पूरा मेरा आदिवासी भाई बहनों का क्षेत्र, ये मेरा कार्यक्षेत्र था. आदिवासियों के बीच रहना, उन्हीं के बीच जिंदगी गुजारना, उनको समझना, उनके साथ जीना, ये मेरे जीवन घड़तर के प्रारंभिक वर्षों में इन मेरे आदिवासी माताओं, बहनों, भाइयों ने मेरा जो मार्गदर्शन किया, मुझे बहुत कुछ सिखाया, उसी ने आज मुझे आपके लिए कुछ न कुछ करने की प्रेरणा मिलती रहती है. आदिवासियों का जीवन मैंने बड़ी निकटता से देखा है और मैं सर झुका करके कह सकता हूं, चाहे वो गुजरात हो, मध्य प्रदेश हो, छत्तीसगढ़ हो, झारखंड हो, हिंदुस्तान का कोई भी आदिवासी क्षेत्र हो, मैं कह सकता हूं कि मेरे आदिवासी भाई बहनों का जीवन यानी पानी जितना पवित्र और
नई कोपलो जितना सौम्य होता है, यहां दाहोद में अनेक परिवारों के साथ और पूरे इस क्षेत्र में मैंने बहुत लंबे समय तक अपना समय बिताया है। आज मुझे आप सबको एक साथ मिलने का, आप सबको दर्शन करने का सौभाग्य मिला है। भाइयों बहनों, यही कारण है कि पहले गुजरात में और अब पूरे देश में आदिवासी समाज की विशेष रूप से हमारी बहन बेटियों की छोटी छोटी परेशानियों को दूर करने का माध्यम आज भारत सरकार, गुजरात सरकार, ये डबल इंजन की सरकार एक सेवा भाव से कार्य कर रही है। भाइयों और बहनों, इसी कड़ी में आज दाहोद और पंचमहाल के विकास से जुड़ी 22,000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का લોકાર્પણ और શિલાન્યાસ किया। રાહુલ ગાંધીએ પણ દાહોદની અંદર તેમની સભા સંબોધી અને તેમણે કહ્યું કે આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે। દાહોદમાં જ્યારે નેતાઓ આદિવાસી સમાજની વચ્ચે જતા હોય ત્યારે તેમનો પહેરવેશ, તીરકામઠું પણ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે અને તેવું જોવા પણ મળ્યું। કારણ કે સ્ટેજ પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય, તેઓ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવાનું જે અનોખી રીત જે સમાજની છે, આદિવાસી સમાજની, તે ઉડીને આંખે વળગે તેવી હતી। બંને નેતાઓને ત્યાંના સ્થાનિક નેતાઓ દ્વારા કોટી પહેરવામાં આવી અને સાથે સાથે તીરકામઠા અને સાફો પણ પહેરાવવામાં આવ્યો। નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી જ્યારે દાહોદ આદિવાસી સમાજની વચ્ચે ગયા ત્યારે સામ્યતાઓ જે હતી તે ઉડીને આંખે વળગી રહેતી કે તે પારિવારિક પહેરવેશ બંને મહાનુભાવોને આપવામાં આવ્યો। પરંતુ આદિવાસી સમાજ એટલું તો સમજે છે કે આ ચૂંટણી આવી છે। રાહુલ ગાંધીએ તે આગળ સમાજની વચ્ચે ગયા ત્યારે જણાવ્યું કે આ એક પબ્લિક મીટિંગ નથી અને એક સત્યાગ્રહની શરૂઆત છે। નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરે। 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા, જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું તે આજે ભારતમાં કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો। ગુજરાત મોડેલ કહેવામાં આવે છે। આજે બે ભારત બની રહ્યા છે, એક અમીરોનું અને એક અમુક મોટા અમીરોનું, જેમની પાસે સત્તા, ધન, અહંકાર છે તેવું રાહુલ ગાંધી કહી રહ્યા છે। અને બીજું ભારત ભારતની આમ જનતાનું હિન્દુસ્તાન છે। પહેલા આ મોડેલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને તેને ભારતમાં લાગુ કરવામાં આવ્યું। કોંગ્રેસને બે ભારત નથી જોઈતા, અમને એવું ભારત જોઈએ છે જેમાં સૌને સમાન હક હોય અને બધાને તમામ સુવિધા હોય તેવું રાહુલ ગાંધીએ દાહોદ ખાતે કહ્યું। ત્યારે રાહુલ ગાંધીએ વધુ શું કહ્યું સ્ટેજ પરથી તે સાંભળી। सबको अस्पताल, स्वास्थ्य की सेवा मिलनी चाहिए। जो बीजेपी का मॉडल है, दो हिंदुस्तान का, दो गुजरात का मॉडल, उसमें जनता का जो धन है, क्योंकि ये जो धन है, जंगल है, जमीन है, जल है, ये किसी उद्योगपति का नहीं है, ये आपका है, आदिवासियों का है, गरीबों का है, कमजोर लोगों का है, हिंदुस्तान के हर नागरिक का है। मगर इसका फायदा आपको नहीं मिलता है। यूपीए की सरकार थी तो हमने पूरी कोशिश की, जो हिंदुस्तान का धन है, जल, जंगल, जमीन, हमने पूरी कोशिश की कि इसका फायदा हिंदुस्तान के आम नागरिक को, दलितों को, आदिवासियों को, युवाओं को, सबको मिले। और हमने बहुत बड़े कदम उठाए। पैसा कानून लाए जिसके माध्यम से आपकी जमीन, जो आपका हक है, आपको वापस मिले। मनरेगा दिया, 100 दिन काम की गारंटी, पूरे देश में उसको चलाया और करोड़ों लोगों को मनरेगा से फायदा मिला। जमीन अधिकरण बिल लाए। पहले क्या होता था, बिना आपसे पूछे आपकी जमीन छीन ली जाती थी, कॉम्पनसेशन नहीं दिया जाता था, कभी कभी व्यक्ति को मालूम भी नहीं होता था कि उसकी जमीन छीन ली गई। अंग्रेजों के समय का कानून था, हमने उसको बदला। बिना पूछे आपसे जमीन नहीं ली जा सकती। अगर जमीन ली जाएगी, पूछकर ली जाएगी और फिर आपको कॉम्पनसेशन मिलेगा। मार्केट रेट से 4 गुना ज्यादा कॉम्पनसेशन मिलेगा।
ये हमने करके दिखाया। बीजेपी आई, प्रधानमंत्री ने लोकसभा में पूरी दुनिया के सामने मनरेगा का मजाक उड़ाया। कहते हैं मैं इसको रद्द करना चाहता हूं मगर नहीं करूंगा, क्योंकि मैं चाहता हूं कि देश को याद हो कि कांग्रेस पार्टी ने क्या किया था। और आज देखिए, कोविड के समय अगर मनरेगा नहीं होता तो देश की हालत आपको मालूम, और उसी प्रोग्राम को बीजेपी आज चला रही है। જે રીતે નરેન્દ્ર મોદી સરકાર પર રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા અને સાથે સાથે આદિવાસી ગીતની ધૂન પર કોંગી ધારાસભ્ય, કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન અને અન્ય નેતાઓ સાથે જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ટીમલીના તાલે રાહુલ ગાંધી એટલે કે રાગાએ ડાન્સ પણ કર્યો। તે અત્યારે હાલ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ, તે પણ આપને જોવા મળશે। પરંતુ આદિવાસી સત્યાગ્રહ રેલીને તેમના દ્વારા કરાયેલા સંબોધન બાદ આદિવાસી ધૂનવાળું ગીત વાગ્યું ત્યારે પણ સ્ટેજ પર હાજર લોકો ઝૂમી ઉઠ્યા હતા। ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા અને સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે જે રીતે ઝૂમી ઉઠ્યા તેના વિડીયો પણ ગુજરાતભરમાં ફરવા માંડ્યા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની અંદર અલગ અલગ રાજનેતાઓ તેમના સંબોધનમાં અલગ અલગ રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા હતા। ત્યારે સી.આર. પાટીલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ મેદાનમાં આવી ચૂક્યા છે। તાપી, સુરતની આસપાસ તેમણે જનસંપર્ક અને દરેક જિલ્લાઓમાં રોકાવાની વાત કરી છે। ત્યારે થોડા દિવસ પહેલા સી.આર. પાટીલે અલગ અલગ પક્ષો પર જ્યારે પ્રહાર કર્યા અને ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની જનતા ફ્રીની રાજનીતિથી ભોળવાશે નહીં તેવી પણ વાત તેમણે કરી। આવો સાંભળીએ સી.આર. પાટીલે વધુમાં શું કહ્યું હતું ફ્રીની રાજનીતિ બાબતે। ચોમાસામાં જેમ દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા આવી જાય તેમ કેટલીક પાર્ટીઓના આગેવાનો પણ આવી જતા હોય છે, ત્યાં સુધી કોઈ દેખાતા નથી। સેવાકીય પ્રવૃત્તિમાં ક્યારે એમને રસ હોતો નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમના કામમાં કમીઓ શોધવાનો પ્રયત્ન કરે, એમાં ટીકા કરે અને ત્યારે લોકો કહેતા હોય છે કે પહેલાં કામ તો કરો પછી ટીકાઓ કરજો। એમાં હમણાં એક નવો અવતાર આવ્યો છે। ગુજરાતની પ્રજાને હું વારંવાર વિનંતી પણ કરતો હોઉં છું કે આ એક મહાઠગ એ ગુજરાતમાં આવે છે, ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે। ગુજરાતની પ્રજા એનાથી સાવધાન રહે। તમે ઓળખો છો આ ઠગને? હા, આપણે એનું નામ લેવાની જરૂર નથી, એનું નામ જ ઠગ છે। હવે પછી જ્યારે પણ તમારે એનો ઉલ્લેખ કરવાનો આવે ને ત્યારે ફક્ત ઠગ લખી દેજો। આ દેશની અંદર કેટલાક જાની માની હસ્તીઓ છે, એમાં જો કોઈને પપ્પુ કહેવામાં આવે તો નામ લેવાની જરૂર નથી, જરૂર છે? કોઈને મધ્યપ્રદેશમાં એક કોંગ્રેસના નેતા છે, એને નામ નથી લેતા ત્યાંના લોકો, એને બંટાધાર કહે છે, એટલે કે એમની પાર્ટીનો બંટાધાર, એટલા માટે એને બંટાધાર કહે છે। કોણ છે? હા, ધારા પર ઓળખી ગયા તમે। અને આ બીજા જે હમણાં મેં ઠગની વાત કરી, આખા દેશના લોકો એને ઓળખી ગયા છે। એવું કહે છે ને કે ઠગ જ્યારે મફલર વિટાડે એટલે લોકોને ખબર પડે કે દિલ્હીમાં ઠંડી આવે છે, અને એ વ્યક્તિ એ ઠગ નહીં, માં ઠગ છે। એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયત્ન કરે છે। મેં
અને જાહેર મંચ પરથી કહ્યું છે અને આજે પણ તમારા માધ્યમથી એને કહેવા માંગુ છું કે ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે. ગુજરાત પ્રદેશ એની એક વિશિષ્ટતા છે અને ગુજરાતીઓની પોતાની પણ એક વિશિષ્ટતા છે. એ ગુજરાતી છે કે જે હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માંગવા માટે ક્યારે હાથ નહીં લંબાવે, એને મફતનું. દર્શક મિત્રો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ વિકાસના કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું હતું. પીએમ દાહોદના વિકાસના કાર્યક્રમોનું જે લોકાર્પણ કર્યું તેમાં 1260 કરોડના વિકાસના કાર્યોનું વાત તેમણે કરી. સાથે સાથે આદિજાતિ મહાસંમેલનમાં જનમેદનીને સંબોધન પણ કર્યું હતું અને તેમણે કહ્યું કે પહેલા માફી માંગીને હિન્દીમાં બોલવાનું તેમણે જણાવ્યું અને પીએમએ એમ પણ કહ્યું કે ગુજરાતીમાં ઘરની વાતો કરીશું. વડાપ્રધાન મોદીએ દાહોદની વિવિધ વાતો કરીને દાહોદના આદિવાસી ભાઈઓ અને બહેનોનો આભાર પણ માન્યો હતો. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આગળ જનમેદનીને સંબોધ્યું અને તેમની સાથેનો નાતાની વાત કરી, ત્યારે રાહુલ ગાંધીએ પણ આદિવાસી સમાજની સમસ્યાઓને લઈને ત્યાં આગળ વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે ગુજરાતની અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી કાર્યક્ષેત્ર જે છે તેમાં તેમનું કાર્યક્ષેત્ર હતું અને અહીંથી આદિવાસી ભાઈઓ અને બહેનોએ મને કંઈક નવું શીખવ્યું છે તેવું તેમણે જણાવ્યું. હું માથું ઝુકાવીને વાત કરી શકું છું કે મારા આદિવાસી ભાઈઓ અને બહેનોનું જીવન યાદો સંકળાયેલી છે તે વાતનો પણ આદિવાસી સમાજ સમક્ષ ઉલ્લેખ કર્યો. પહેલા ગુજરાત અને પછી હવે દેશમાં આદિવાસી ભાઈ બહેનોએ ખાસ કરીને બહેનો અને બાળકોની સેવા માટે ભારતની ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે તેવી વાત પણ તેમણે કરી. પરંતુ જ્યારે દાહોદમાં રાજકીય નેતાઓ પહોંચતા હોય અને કોંગ્રેસના નેતાઓ પણ જ્યારે પહોંચતા હોય ત્યારે ભૂતકાળમાં 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા તે પહેલા તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના ગાંધી પરિવાર પર કઈ રીતે આક્ષેપ કર્યા હતા તે પણ આજે જોવું જરૂરી છે. આવો જોઈએ કઈ રીતે તેઓ આક્ષેપ કરતા હતા પરિવારવાદ પર. लेकिन जो पार्टी पीढ़ी दर पीढ़ी एक ही परिवार चलाता रहे, पार्टी की सारी व्यवस्था परिवारों के पास रहे, वो लोकतंत्र, स्वस्थ लोकतंत्र के लिए सबसे बड़ा संकट होता है. और आज संविधान के दिवस पर संविधान में विश्वास करने वाले, संविधान को समझने वाले, संविधान को समर्पित सभी देशवासियों से मैं आग्रह करूंगा कि देश में एक जागरूकता लाने की आवश्यकता है. जापान में एक प्रयोग हुआ था. जापान में देखा गया कि कुछ ही पॉलिटिकल फैमिली ही व्यवस्था में चल रहे हैं, तो किसी ने बीड़ा उठाया था कि वो नागरिकों को तैयार करेंगे और पॉलिटिकल फैमिली के बाहर के लोग निर्णय प्रक्रिया में कैसे आए, और बड़ी सफलतापूर्वक 30-40 साल लगे लेकिन करना पड़ा. लोकतंत्र को समृद्ध करने के लिए हमें भी हमारे देश में ऐसी चीजों की ओर जाने की आवश्यकता है, चिंता करने की आवश्यकता. દાહોદની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હોય આદિવાસી સમાજની વચ્ચે કે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હોય, પરંતુ વાત છે આદિવાસીઓ સાથેના વોટ બેંકની અને દરેક પક્ષ આદિવાસી સમાજને આકર્ષવા માટે મનોમંથન કરી રહ્યું છે. ત્યાં આગળ તેમની અલગ અલગ યોજનાઓ વિશે વાત કરી રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીએ ત્યાંના સ્થાનિક ધારાસભ્યો સાથે પણ બેઠક કરી, જેમાં મોંઘવારી, સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સાથે ધારાસભ્યોની બેઠકને લઈને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડોક્ટર સીજે ચાવડાએ પણ જે માહિતી આપી તેમાં તેમણે કહ્યું હતું કે દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી અને ધારાસભ્યો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓની હેરાનગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકી અને માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે ચર્ચા કરી અને
રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર વિરોધ કરીને પ્રજાના મુદ્દાઓને ત્યાં આગળ સ્થાન આપવું અને દરેક પ્રજાના પ્રતિનિધિએ, કોંગ્રેસના પ્રતિનિધિએ રસ્તા પર ઉતરવું પડશે તેવી વાત પણ તેમણે કરી. ત્યારે દાહોદના ઐતિહાસિક આદિવાસી સત્યાગ્રહ રેલીને સફળતા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો. દાહોદ ખાતેની આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનસંખ્યામાં જે આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા, ત્યારે સત્યાગ્રહ રેલીમાં રાહુલ ગાંધીએ અલગ અલગ રીતે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો. આવો જોઈએ રાહુલ ગાંધીએ દાહોદના સંમેલનમાં શું કહ્યું. बीजेपी आई, प्रधानमंत्री ने लोकसभा में पूरी दुनिया के सामने मनरेगा का मजाक उड़ाया. कहते हैं मैं इसको रद्द करना चाहता हूं मगर नहीं करूंगा क्योंकि मैं चाहता हूं कि देश को याद हो कि कांग्रेस पार्टी ने क्या किया था. और आज देखिए, कोविड के समय अगर मनरेगा नहीं होता तो देश की हालत आपको मालूम, और उसी प्रोग्राम को बीजेपी आज चला रही है. प्रधानमंत्री आए, नोटबंदी की, आपके जेब में से पैसा निकाला, आपको कहा काले धन के खिलाफ लड़ाई है, बैंक के सामने आपको खड़ा कर दिया. पूरा देश बैंक के सामने खड़ा था. पूरे देश ने अपनी कमाई का पैसा बैंक में डाला. काले धन के खिलाफ कुछ नहीं हुआ, अरबपतियों को फायदा हुआ. वही लोग जो अमीरों के हिंदुस्तान में जीते हैं, हवाई जहाज में उड़ते हैं, उनको फायदा हुआ, मगर आम नागरिक को कुछ नहीं मिला. उसके बाद जीएसटी लागू की, एक बार फिर ऐसी जीएसटी बनाई कि जो कमजोर व्यक्ति है, चाहे वो किसान हो, मजदूर हो, छोटा दुकानदार हो, उसको नुकसान हो और अरबपतियों को फायदा मिले. જે રીતે દાહોદ ખાતેની આદિવાસી સત્યાગ્રહ રેલીમાં રાહુલ ગાંધી જે સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે ન્યાય અધિકારની લડત, જળ, જંગલ અને જમીન અંગે કોંગ્રેસ પક્ષની લડત વિશે તેમણે વાત કરી. સાથે સાથે આદિવાસી સમાજને પણ કોંગ્રેસ પક્ષમાં મોટા પાયે વિશ્વાસ વ્યક્ત કરીને રેલીમાં જોડાયા. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવારોમાં ઘરે ઘરે જઈને જનસંપર્ક અભિયાન શરૂ કરશે તેવી વાત પણ રાહુલ ગાંધીએ કરી. ત્યારે દર્શક મિત્રો, 2014 પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી. તે પણ આજે આપણે આ કાર્યક્રમ જે કરી રહ્યા છે, રાહુલ ગાંધી જે રીતે સંબોધન કરી રહ્યા છે, તેઓ ગાંધી પરિવારમાંથી આવી રહ્યા છે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા છે, ત્યારે જૂની વાત યાદ કરવી જરૂરી છે. જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ कांग्रेस मुक्त भारत अंगे शू बात करी थी. ये हमारे मित्र को चेले चपाटों ने कह दिया कांग्रेस के साथ जुड़ जाओ, प्रधानमंत्री बनने का अवसर है. ख्वाब देखने लगे और उन्होंने विश्वासघात भाजपा से नहीं किया है. विश्वासघात बिहार के कोटि कोटि जनों से किया है. ये विश्वासघात आपके साथ है. भाइयों बहनों, मैं पूछना चाहता हूं, क्या ये विश्वासघात है? ये विश्वासघात है? ये विश्वासघात है? ये विश्वासघात करने वालों को सजा दोगे? ये विश्वासघात करने वालों को सजा दोगे? ये विश्वासघात वालों को उखाड़ के फेंक दोगे? चुन चुन के साफ कर दोगे? भाइयों बहनों, महात्मा गांधी ने चंपारण में अंग्रेज मुक्त हिंदुस्तान की बात कही थी. आज यहां से जुगल बनना चाहिए, गांधी मैदान से जुगल बजना चाहिए. कांग्रेस मुक्त भारत का सपना हिंदुस्तान का. જે રીતે દાહોદમાં રાજકીય નેતાઓના આટાફેરા વધ્યા છે તેની વાત આજના કાર્યક્રમમાં કરી રહ્યા હોઈએ, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં આગળ જણાવ્યું કે જીવનના અનેક દશકા દાહોદમાં વિતાવ્યા છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ અનેક કામો કર્યા અને આજે મને ગર્વ થાય છે કે હું મુખ્યમંત્રી હતો ત્યારે આવડો મોટો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમાલ કરી દીધી છે અને આવડો મોટો જનસાગર એકઠો કર્યો છે. ગમે તેટલી પ્રગતિ કરીએ ત્યારે એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રગતિ માતા બહેનો પ્રગતિમાં પાછળ ન પડી જાય અને જે તે જોવું જ પડશે. વડાપ્રધાન આગળ સંબોધનમાં કહી રહ્યા હતા કે દાહોદમાં ઘર ઘર નળથી જળ પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે. ગુજરાતમાં અમારા આદિવાસી પરિવારોમાં 5 લાખ પરિવારોમાં નળથી જળ પહોંચાડી શક્યા છીએ તેનો આનંદ છે. આવનારા દિવસોમાં તે કાર્ય પૂરું થશે. ત્યારે વડાપ્રધાને જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા અને તેમણે જે રીતે સમગ્ર આયોજન કર્યું અને કમાલ કરી દીધી તેવી વાત કરી, ત્યારે દાહોદની અંદર ગુજરાતના વડાપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું હતું તે જોઈએ. પંથકને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરદ હસ્તે મળનારી વિકાસ કામોની ભેટથી આ આદિવાસી વિસ્તાર પણ ઝળહળવાનો છે. આજે એક જ દિવસમાં 21,000 કરોડથી વધુના વિકાસના કામોની ભેટ આપણને મળવાની છે. ભાઈઓ બહેનો, વિકાસ કોને કહેવાય, વિકાસ કેવો હોય તે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે દેશ અને દુનિયા જોઈ રહી છે. ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો, સાગર ખેડૂઓ, સમાજના દરેક તબક્કાના છેવાડાના વ્યક્તિને પણ આ વિકાસનો લાભ મળી રહ્યો છે. 1974 થી 1995 સુધી અગાઉની સરકારે ટ્રાઇબલ સબ પ્લાન યોજના શરૂ કરી હતી. 20 થી 22 વર્ષના ગાળામાં આ વખતે 2267 કરોડ રૂપિયા વપરાયા. સરેરાશ જોઈએ તો 100 કરોડ રૂપિયા વાર્ષિક વપરાયા. ભારતીય જનતા પાર્ટીની આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે અંત્યોદયના વિકાસ, છેવાડાના માનવીના વંચિતના વિકાસની નેમ સાથે શાસન દાયિત્વ સંભાળ્યું અને માત્ર વાતો નહીં, નક્કર અને વાસ્તવિક પરિણામો એ આપણા નરેન્દ્રભાઈના સંકલ્પ સાથે જ્યારે આપણે આગળ વધ્યા છીએ ત્યારે હવે સાંભળવાની વાત છે કે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં પાછલા 2 દાયકામાં આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોમાં 1 લાખ કરોડથી પણ વધુ વપરાયા છે. આ વખતે માન્ય વડાપ્રધાનશ્રીના જ માર્ગદર્શનમાં 21 થી 25ના 5 વર્ષના ગાળામાં પણ આપણે 1 લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજનાને 2 પાડીને વાપરવા જઈ રહ્યા છે. કોઈ પણ સમાજના વિકાસમાં પાયાની શરત હોય છે શિક્ષણ. આદિવાસી પરિવારના બાળકોને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સગવડો ઘર આંગણે આપવી એ જ આપણી સરકારની નેમ છે. વલસાડ, દાહોદ અને બનાસકાંઠામાં નવી મેડિકલ કોલેજ આદિવાસી યુવાનોને તબીબી શિક્ષણ મળે તે માટે શરૂ કરી છે. દર્શક મિત્રો, જે રીતે આજના કાર્યક્રમ કાલ, આજ અને આવતીકાલમાં આદિવાસી સમાજની વચ્ચે અલગ અલગ પક્ષોના રાજનેતાઓ પહોંચી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે અને પ્રજાના મૂડને પારખવા માટે મેદાનમાં અલગ અલગ રાજનેતાઓ ઉતરી ચૂક્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે. આવનારા સમયમાં આદિવાસી સમાજની જે 40 બેઠકો છે ગુજરાતની અંદર, તેના પર નજર રાખીશું અને કયા પક્ષ તરફ તેમનો ઢોળ જે રહ્યો છે અથવા તો તેમને કયા પક્ષ તરફ તેમનું વલણ રહ્યું છે તે પણ જોવું રસપ્રદ છે. પરંતુ આજના કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.